ને જે દિવસે પોલીસ સ્ટેશનમાં દીકરી એના બાપને કહે હું નથી ઓળખતી તમને, ત્યારે દીકરીના આ વેણ ઉપર એના બાપની જિંદગીમાં ઓલરેડી 20 થી 25 વર્ષનો વધારો થાય ને વૃદ્ધત્વ આવી જતું હોય છે. એટલે દરેક બહેનો દીકરીઓને અને આમાં બેઠેલા દરેક ભાઈઓ છે ને, એ ભાઈઓને કહું કે બને ત્યાં સુધી દીકરીઓને મોબાઈલ ખપ પૂરતો જ આપજો, જરૂરિયાત પૂરતો જ આપજો, અને આપો ના તો દરરોજના દરરોજ કોલ રજિસ્ટર ચેક કરજો. ભાઈઓની મા બાપની ફરજ બને છે કે દીકરીની મોબાઈલમાં કોના કોના ફોન આવે છે, કેટલો સમય કોની સાથે ક્યારે વાત કરી છે. ઘણી દીકરીઓ સ્નાન કરવા માટે જાય ત્યાં મોબાઈલો ચાલુ હોય. અને મેરી માતાઓ, દેવી બંધુઓ, હું દીકરીઓની દુશ્મન નથી, પણ આજ મારી પાસે સમાજની અંદર દિવસ ઉગે ને આથવે ને, મારે કોઈના નામ નથી આપી શકતા, કારણ કે કોઈની દીકરી એ મારી દીકરી છે. એટલા માટે કોઈની એ બાંધી મુઠ્ઠી લાખની હોય છે. પણ સવારથી તો સાંજ સુધીમાં દરરોજને માટે 1 થી 2 કેસ એવા હોય છે કે જેની દીકરીઓ મોબાઈલના પહેલા ઇન્સ્ટાગ્રામમાં આ તે અને કોઈ છોકરાઓની સાથે એ રીતના અલગ વાતો કરી લે, પછી એવા કરાર કરી લે, પછી છોકરાને કહે તું અહીંયા જગ્યાએ, છોકરો કે તું અહીંયા જગ્યાએ આવજે, અને પછી એ બે ત્યાં છોકરી ઘર છોડીને નીકળી જાય, પણ છોકરો આવે નહીં. ઘરની અંદર, ગામની અંદર બદનામી તો મળી ગઈ ને કે આ છોકરી એક વખત ઘર છોડીને ભાગી ગઈ, અને પછી એનું સારી જગ્યાએ વ્યવસાય પણ નથી થતું. એટલા માટે મારા માતા પિતાઓ તુલ્ય તમે બધા જે વડીલો બેઠા છો, અને મારું જે કોઈ પણ જગ્યાએ અવાજ લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા, અમારી ચેનલ સરિતા દેવીજી ચેનલ યુટ્યુબની અંદર છે, એના માધ્યમ દ્વારા પણ સંદેશો આપું કે મોબાઈલનો સદુપયોગ કરશો તો મોબાઈલ 5 વ્યક્તિનું કામ કરીને દેશે. મને દે છે મોબાઈલ 5 વ્યક્તિનું કામ કરીને દેશે. મોબાઈલનો જો દુરુપયોગ કરવામાં આવશે તો મોબાઈલ મહિષાસુર બની અને આજ કેટલી દીકરીઓ, બહેનો દીકરીઓના ચરિત્રનું હનન કરી જશે, કેટલી બહેનો દીકરીઓના ચરિત્રને લાંછન લગાડી દેશે, કેટલી બહેનો દીકરીઓની જિંદગી રજળી જશે, અને કેટલી બહેનો દીકરીઓની જીવવા જેવી ક્યાંય ન રહે. અને બેન દીકરી જ્યારે ગધા પચીસીમાં ભૂલ કરે છે ત્યારે એને સમજાતું નથી, ત્યારે એની માં જ એની દુશ્મન દેખાય છે, એનો પિતા એને દુશ્મન દેખાય છે, એનો ભાઈ એને દુશ્મન દેખાય છે. પણ જે પાત્રની સાથે વિચાર કર્યા વગર રાત્રિના મધ્યરાતે જો એ નાસી છૂટતી હોય, એ દીકરીનું જિંદગી જ્યારે એ પાકટ વયની બને ને, બરાબર 30-35 ની ઉંમર થાય ને, ગધા પચીસી પૂરી થાય ને, ત્યારે એને ખબર પડે કે ઓ મેં તો બહુ ભયંકર ભૂલ કરી, મારી માને રડતી રાખીને આવી, મારા બાપને રજવતો રાખીને આવીને. ઘણી દીકરીઓ તો પોલીસ સ્ટેશનમાં જ્યારે બેન દીકરી બીજાની સાથે જતી રહે ને, ત્યારે પોલીસ સ્ટેશન એના મા બાપને બોલાવવામાં આવે તો જે દીકરી એને ઉજેરી પાછીરીને 25 વર્ષની, 20 વર્ષની કરી હોય, એ દીકરી એની માને કહી દે, એના બાપને કહી દે હું તમને નથી ઓળખતી. હવે આનાથી વિશેષ જીવતું નર્ક કયું હોઈ શકે બીજું? અને જે દિવસે પોલીસ સ્ટેશનમાં દીકરી એના બાપને કહે હું નથી ઓળખતી તમને, ત્યારે એ દીકરીના આ વેણ ઉપર એના બાપની જિંદગીમાં ઓલરેડી 20 થી 25 વર્ષનો વધારો થાય ને વૃદ્ધત્વ આવી જતું હોય છે. આવો લાડકડી, આવો મીઠકડી, ના તમે સાપનો ભારો, દીકરી તો મારો તુલસી ક્યારો. મારી બહેનો દીકરીઓને કહું, પાત્ર શોધો તો તમારા મા બાપને તમે પેટ છૂટી વાત કરી અને ઘર છોડી અને મા બાપને કયા વગર નાસી છૂટો છો. હા, એક ઉંમર છે તમારી, કદાચ એ રીતના તમારી કોઈની સાથે પહેચાન થઈ ગઈ તો તમારા મા બાપને પહેલા જણાવો. મા બાપ જો આગળ વાત વધારે અને ઈ જોઈ પારખીને જો આપશે તો બેન દીકરીને કોઈ દી સાંભળવાનું નહીં રહે, તમારી જિંદગી દુઃખનો દરિયો નહીં બને કોઈ દિવસ. પણ એવું તે
શું મારી બેન દીકરીને થઈ ગયું છે કે એક ડ્રેસ ખરીદવો હોય ને તો કાકાની દુકાન પર 4 વખત તો આટા મારે. હા, એક દિવસની અંદર અઠવાડિયામાં 4 વખત કે કાકા આવા કલરનો ડ્રેસ, આવા કલરનો પ્રિન્ટ, આ રીતની મારે વેલ બુટાવાળું બધું જોઈએ છે, આવો ડ્રેસ ને આવો જોઈએ છે. જે ડ્રેસનું સિલેક્ટ કરવામાં એ 8-8 દિવસ કાઢી નાખે, મહિનો દિવસ કાઢી નાખે. અને એ બેન દીકરી એક જ થોડા જ સમયના પરિચયમાં, ઇન્સ્ટાગ્રામના આ તેના પરિચયમાં આવી અને પોતાના મા બાપના શ્રદ્ધાને વિશ્વાસને તોડીને મધરાતે ભાગી છૂટે છે. ને યાદ રાખજો, હું શ્રાપ નથી આપતી, પણ મારું દિલ કકળે છે ને કાળજું કકળે છે. એટલા માટે કહું છું કે જે પોતાના મા બાપનો ભરોસો છોડી, મા બાપ પર વિશ્વાસઘાત કરી અને જે બેન દીકરી જશે તેને સ્વપ્નમાં પણ ક્યારેય સુખ નહીં મળે. બ્રાહ્મણની દીકરીનું આ વેણ છે. અને આજકાલની ગધા પચીસી વાળી, હું આ બધાને છે ને, આ દીકરીઓ જે ગલતીઓ કરે છે ને, ભૂલ કરે છે ને, ગધા પચીસી વાળી દીકરીઓ કહું છું. ગધેડાને કઈ ખબર જ નથી હોતી. ગધેડાને કોઈ કિંમત જ નથી હોતી. એના ઉપર વજન જે લાદનારો વ્યક્તિ હોય છે ને એ એવો જ દેખાય, ને કોઈ સારી રોટી ખવડાવે તો એ એવો જ દેખાય. બહુ સમય ખાલી કાળ આવ્યો છે. હકીકતમાં એ કહું કે જ્યારે આજની મારી બેન દીકરીઓ વિધર્મીની અંદર જાય છે ને, આપણું દિવસે દિવસે સનાતન ઓછું થતું જાય છે.